પછી 17મું ચેપ્ટર છે સંસ્કારની શ્રીમંતાઈ. સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. તેમના કર્તા છે કુંદનિકા કાપડિયા. હવે આપણે તેમાં જોઈએ. પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી ઘટ કરવાનું છે. તેમાં જોઈએ. પહેલો પ્રશ્ન છે કે જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા કારણ કે તેમાં જવાબમાં આવશે ઓપ્શન બી, કારણ કે તેઓ શ્રીમંત હતા. બીજું, જગમોહનદાસની પુત્રી પ્રીતિની બહેનપણીનું નામ શું છે? જવાબ આવશે ડી, દર્શના. ત્રીજું, જગમોહનદાસના બાળકો કેવા પારણામાં ઝૂલ્યા હતા? તેમાં આવશે સી, સોનાના. ચોથું, જગમોહનદાસ બંગલો વેચી ભાડાના નાનકડા મકાનમાં રહેવા ગયા કારણ કે તેમાં જવાબ આવશે ડી, સટ્ટામાં ફટકો પડતા આર્થિક નુકસાન થયું હતું. ત્યારબાદ જોઈએ પાંચમું કે શ્રીમંતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે? જવાબ આવશે અક્કડ. ત્યારબાદ છઠ્ઠું, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેને શું માને છે? જવાબમાં આવશે બી, ભગવાનના આશીષ. સાતમું, પાર્વતીબહેન ગુણિયાલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? જવાબમાં આવશે ડી, દાદાજીના. આઠમું, દર્શનાના મતે પ્રીતિ શેની સ્વામીની બને છે? જવાબ આવશે ઘણા મોટા ધન સંસ્કારની. પ્રશ્ન બીજો છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં ખાલી જગ્યા પહેલી છે કે વિધાતાના ખાલી જગ્યામાંએ અજબ વળાંકો રહ્યા હોય છે. ખાલી જગ્યામાં આવશે ખેલ, કે વિધાતાના ખેલમાં અજબ વળાંકો રહ્યા હોય છે. બીજું, ખાલી જગ્યા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. તેમાં આવશે ઉત્પલા. ઉત્પલા તો ઘરમાં મને અડવા સુદ્ધા દેતી નથી. ત્યારબાદ ત્રીજું જોઈએ. એ તો છે દાદાજીના ખાલી જગ્યાના બળે. તેમાં જવાબ આવશે પુણ્ય. ચોથું, ઘણા મોટા ધનની ખાલી જગ્યા બને છો પ્રીતિ. તેમાં આવશે સ્વામીની. ત્યારબાદ જોઈએ. પ્રશ્ન ત્રીજો છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું, જગમોહનદાસ લોખંડનો વેપાર કરતા હતા. તેમાં ખોટું આવશે. બીજું, જગમોહનદાસના બંગલાનું નામ આનંદ મહેલ હતું. આ વાક્ય સાચું છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે કે સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે. સંસ્કારની શ્રીમંતાઈ. આ વાક્ય પણ સાચું છે. ચોથું વાક્ય, દાદા એમનું મીઠું પણ કરમાયેલું હાસ્ય હસ્યા. આ વિધાન ખોટું છે. પાંચમું, તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા? આ વિધાન સાચું છે. છઠ્ઠું, ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાને વધુ મોટી આશીષ આપી છે. આ વિધાન પણ સાચું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં જોઈએ. પ્રશ્ન પહેલો છે કે લક્ષ્મી દેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા
શું કર્યું હશે? જવાબ આવશે કે લક્ષ્મી દેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા બે હાથે તેમની આરતી ઉતારી હશે. બીજું છે, જગમોહનદાસના જીવનમાં આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે? તેમનો જવાબ છે, જગમોહનદાસના જીવનમાં આવી પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. ત્રીજો પ્રશ્ન છે, વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા? તેમાં જોઈએ, વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ 50 રૂપિયાના ભાડાના એક નાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા. ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રીતિ શ્રીમંતાઈની શી વ્યાખ્યા આપે છે? તેમનો જવાબ આવશે, પ્રીતિ શ્રીમંતાઈની વ્યાખ્યા આપે છે કે સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. છઠ્ઠો પ્રશ્ન કે પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? જવાબમાં આવશે, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્ય હતા અને ક્યાં ક્યાં? તો તેમાં જોઈએ કે જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા. તેમાં જોઈએ કે જગમોહનદાસ, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ અને તેમની 16 વર્ષની પુત્રી પ્રીતિ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો કે જગમોહનદાસના વૈભવ વિશે જણાવો. તેમાં જોઈએ કે જગમોહનદાસ પાસે 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાયેલો આસમાને આનંદ મહેલ નામનો બંગલો હતો. એ બંગલો રાત્રે દીવાના ઝળહળાટમાં દેવોની અલકાપુરી જેવો લાગતો હતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને અનેક નોકર ચાકરો હતા. હવે ત્રીજું કે માણસના સ્વભાવમાં સમતુલા અને ઉદારતાનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ? તેમાં જવાબ આવશે કે માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવે વખતે એના સ્વભાવમાં કેટલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં જોઈએ કે પહેલો છે કે જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એકવાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું? તેનો જવાબ છે કે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના વેપારમાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડી
અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમની પુષ્કળ સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા બધું જ જોત જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયું. બીજો પ્રશ્ન છે, વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે? તેના જવાબમાં જોઈએ કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે. કારણ કે જગમોહનદાસને સટ્ટાના વેપારમાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનની પરંપરા ચાલી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો કે જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. તેમાં આપણે જોઈએ કે જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. કેવળ એક જ ગાડે ઘરનું કામ કરવા રાખ્યો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં પહેલાં ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી અને એને બદલે હવે નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ચોથો છે પ્રશ્ન કે દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત મનમાં ખૂંચતી હતી? તેમનો જવાબ છે, દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં રડવું નિશ્વાસ નાખ્યો, કારણ કે સુખ સાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવા એમના કુટુંબના પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા હતા. ત્યારે તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કશું કામ કર્યા વગર ખાતા હતા. આ વાત એમને મનમાં ખૂંચતી હતી. તેમને આ ઉંમરે કોઈ કામ આપે આ વાતનું પણ એમને દુઃખ રહ્યા કરતું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચમો છે કે પાર્વતીબહેન ઘરમાં શી રીતે મદદરૂપ થવા માગતા હતા? તેમની ઈચ્છા પૂરી થઈ? તેમનો જવાબ છે, પાર્વતીબેન કપડાં સીવવાનું શીખીને ઘરમાં સંજો વસાવીને મદદરૂપ થવા માગતા હતા, પણ એમની એ ઈચ્છા પૂરી થઈ નહીં, કારણ કે એમની આંખે ઝાખપ આવવા માંડી હતી. એટલે ડૉક્ટરે એમને આંખનું એક પણ કામ કરવાની ના પાડી હતી. છઠ્ઠો પ્રશ્ન કે દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી છે? તેમનો જવાબ જોઈએ કે કારણ કે એના ઘરમાં લોકોમાં કર્તવ્ય ભાવના હતી. પોતાની જાતને કુટુંબ માટે ઘસી નાખવાની ઝંખના હતી. દરેક વ્યક્તિના પ્રેમની સુવાસ હતી. આ જોઈ અને દર્શનાએ પ્રીતિને ભાગ્યવાન કહી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન સાતમો છે કે પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. તેમાં પહેલું છે કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈને આ વિધાન સ્પષ્ટ કરવું. તેમાં જોઈએ કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમનો જીવનવાદી અભિગમ હકારાત્મક છે એનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી.
એ દુઃખી કે નિરાશ થતો નથી અને જે જીવન મળ્યું છે એને તે આનંદમાં વિતાવે છે. ત્યારબાદ બીજું જોઈએ કે ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપે છે. આ વાક્ય કોણ બોલે છે અને વાક્યમાંથી કયો સુર પ્રગટે છે? તેમાં જોઈએ કે ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. ત્યારબાદ છે પ્રશ્ન 8મો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારી નોટબુકમાં લખો. તેમાં દર્શનના પ્રશ્નનો દાદા દયાળજીભાઈ શો જવાબ આપ્યો? પછી સુમોહને કઈ વાત કથતી હતી તેણે દર્શનાને શું કહ્યું? અને ત્યારબાદનું છે કે આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. ત્યારબાદ જોઈએ અન્ય પ્રશ્નોત્તર. તેમાં પહેલું છે કે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે? તેમાં જોઈએ જવાબ છે કે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે. હું પ્રીતિની વાતમાં સંમત છું. આપણી પાસે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ આવી પડે તો પણ આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે અને આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણને એકબીજાને મદદરૂપ થઈએ છીએ. ત્યારબાદ જોઈએ બીજું છે કે આ કુટુંબ કથાનું દરેક પાત્ર અનન્ય સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો. ત્યારબાદનું છે કે આ કુટુંબ કથાનું દરેક પાત્ર અનન્યાના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા. તેઓ બેઘર થઈ ગયા. એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું અને આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું એનો વિચાર સૌ કરતા થયા. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની અને ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણ પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું. ત્યારબાદ આપણે જોઈએ વ્યાકરણ. તેમાં પહેલું છે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તેમાં પહેલું ઘર્ષણ એટલે તકરાર, બોલાચાલી. બીજું વિપત્તિ એટલે દુઃખ, આફત. ત્રીજું ભાગ્ય વિધાતા એટલે બ્રહ્મા. ચોથું આઘાત, પ્રહાર, ફટકો. પાંચમું ઔદાર્ય એટલે ઉદારતા અને છઠ્ઠું નિઃશ્વાસ એટલે નિસાસો. આગળ જોઈએ સાહેબી એટલે સમૃદ્ધિ, આશ્વાસન એટલે સાંત્વન, દિલસોજી, સરવાણી એટલે ઝરણું, આડંબર એટલે ડોળ, દંભ. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેમાં પહેલું નોકર, શેઠ, પરાજય, વિજય, નુકસાન, ફાયદો, શ્રીમંતાઈ, ગરીબાઈ, બેપરવાઈ, પરવાહ, હાજર, ગેરહાજર, હોશિયાર, ઠોઠ, પ્રેમ, નફરત, હકારાત્મક, નકારાત્મક. ત્યારબાદ છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તેમાં સંસ્કાર, શ્રીમંતાઈ, પુત્રવધુ, અતિશયોક્તિ, વિષાદ, આશ્વાસન, કર્તવ્ય અને આર્થિક. ત્યારબાદ છે પ્રશ્ન 4 નીચેના સમાસ ઓળખાવો. તેમાં જોઈએ કે જગમોહન દાસ એટલે કે જગને મોહ કરનાર. તેમાં આવશે ઉપપદ તત્પુરુષ. બીજું લક્ષ્મી દેવી, લક્ષ્મી જ દેવી, કર્મધારે. નોકર ચાકર, નોકર અને ચાકર, દ્વંદ્વ સમાસ.
ચોથું ઘરકામ એટલે કે ઘરનું કામ, તેમાં આવશે તત્પુરુષ. પાંચમું કર્તવ્ય ભાવના એટલે કર્તવ્યની ભાવના, તત્પુરુષ. છઠ્ઠું સુવાસ એટલે કે સારી વાસ, તે કર્મધારય. હવે આપણે જોઈએ પાંચમું, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તેમાં પહેલું આવશે અવરજવર, દીકરી, ભાગ્યવાન, વિધાતા, સ્વામિની, હોશિયાર. તેમાં આપણે જોઈએ કે છઠ્ઠું, નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો. અવરજવર, અવારનવાર, પારાવાર, પાઈ પાઈ અને નોકર ચાકર. સાતમું છે, નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તેમાં પહેલું કે જગતને મોહિત કરનાર, જગમોહનદાસ. બીજું, પુત્રની પત્ની, પુત્રવધુ. ત્રીજું, દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય, લવલશ્કર. ચોથું, વાત વધારીને રજૂ કરવી, અતિશયોક્તિ. અને પાંચમું, મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા એટલે વરંડો, ઓસરી. હવે આપણે જોઈએ પ્રશ્ન 8, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરવો. તેમાં પહેલું છે, બે હાથે આરતી ઉતારવી એટલે મહેરબાની કરવી. વાક્ય છે, સુયાશે એના ધંધામાં થોડા જ વર્ષોમાં એટલી પ્રગતિ કરી કે સૌને એમ થયું કે સાક્ષાત લક્ષ્મીજીએ સુયશને બે હાથે આરતી ઉતારી હશે. બીજો, ફટકો પડવો એટલે નુકસાન થવું. તેમનું વાક્ય જોઈએ, તુષારના ભાગીદારે વેપારમાં દગો દીધો, એનાથી એને બહુ મોટો ફટકો પડ્યો. ત્રીજું, બધું ખોઈ બેસવું એટલે બધું જ ગુમાવી દેવું. તેમનું વાક્ય જોઈએ કે પ્રજ્ઞેશ પરીક્ષામાં નાપાસ થયો તો એને થયું કે એ જીવનમાં બધું ખોઈ બેઠો. ત્યારબાદ ચોથું, પાણીના રેલા માફક વહી જવું એટલે ઝડપથી નાશ પામવું. તેમનું વાક્ય કે શેરબજારમાં અચાનક મંદી આવે ત્યારે બલબલાની સંપત્તિ પાણીના રેલાની માફક વહી જાય છે. પાંચમું, દિવસો ખેંચવા એટલે કે સમય જેમ તેમ વિતાવવો. તેમાં વાક્ય જોઈએ કે ભીષણ મોંઘવારીમાં મધ્યમ વર્ગના લોકો માંડ માંડ દિવસો ખેંચતા હોય છે. છઠ્ઠું, વિષાદની રેખાઓ દોરવી એટલે દિલગીરી કે અફસોસનો ભાવ દેખાશે. તેમાં જોઈએ કે પરીક્ષામાં નાપાસ થતા વસંતના ચહેરા પર વિષાદની રેખાઓ દોરાય. ત્યારબાદ સાતમું કે અવાજ ભીનો થઈ જવો એટલે દુઃખથી હૈયું ભરાઈ આવતા ગડગડાટ થઈ જવું. વાક્ય, માના મૃત્યુથી પાયલનો અવાજ ભીનો થઈ ગયો. આઠમું, બોજ હલકો કરવું એટલે જવાબદારી ઓછી કરવી. મનહરે વ્યવસાયને સારી રીતે સંભાળી લઈને પિતાનો બોજ હલકો કરી નાખ્યો. નવમું છે, પોતાને ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું. વાક્ય, પોતાના અવસાન પછી પત્નીએ પોતાને ઘસી નાખીને સંતાનોને સારું શિક્ષણ આપ્યું. હવે જોઈએ પ્રશ્ન 9, નીચે આપેલા વાક્યમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવું. પહેલું વાક્ય છે કે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. તે વાક્ય સાદું વાક્ય છે. ત્યારબાદ જોઈએ સંયુક્ત વાક્ય. બીજું છે તે સંયુક્ત વાક્ય છે. તે આપણે વાક્ય જોઈએ કે મને તો એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી કેળવણી આપીશ. આ વાક્ય સંયુક્ત વાક્ય બનશે. ત્રીજું જોઈએ કે સંકુલ વાક્ય છે. તે વાક્ય છે કે જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં
તે રાજા નામથી સંબોધાતા. તે સંકુલ વાક્ય છે. ત્યારબાદ જોઈએ ચોથું કે પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં એને અડવા સુદ્ધા દેતી નથી. આ વાક્ય પણ સંયુક્ત વાક્ય છે. પાંચમું, પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. આ પણ સંકુલ વાક્ય છે. છઠ્ઠું, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે ઉલટું સારું રહે છે. આ વાક્ય સાદું વાક્ય છે. ત્યારબાદનું છે કે હું તો એને શ્રીમંતાઈ કહું છું. તે પણ સાદું વાક્ય છે. આઠમું વાક્ય જોઈએ. તે તું શું માને છે કે તારું નસીબ છે. આ વાક્ય સંયુક્ત વાક્ય છે.